નમસ્કાર દર્શક મિત્રો, જય શ્રી કૃષ્ણ। ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ પધારો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। તો દર્શક મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ભગવદ્ ગીતાના અધ્યાય જે 7મો અધ્યાય છે તેના વિશે, પૂર્વજનો માટેની જે મુક્તિ મળે તેના વિશે આપણે વાત કરવાના છીએ। ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ। અમારી આધ્યાત્મિક યાત્રામાં પિતૃપક્ષનો સમય આપણા માટે ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે। આ દિવસોમાં આપણે આપણા પૂર્વજનોને યાદ કરીએ છીએ, તેમની કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ અને તેમની આત્માને શાંતિ મળે શ્રાદ્ધ અને તર્પણ કરીએ છીએ। અને આવો પાવન સમય હોય ત્યારે જો આપણે આ ભગવદ્ ગીતા સાંભળીએ તો માત્ર આપણા જીવનમાંથી અજ્ઞાનનો અંધકાર જ નહીં દૂર થતો નથી, પરંતુ આપણા પિતૃઓને પણ પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે। આજે અમે લઈને આવ્યા છીએ ભગવદ્ ગીતા અધ્યાય 7, જેને જ્ઞાન વિજ્ઞાન યોગ કહેવામાં આવે છે। આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને પોતાનો પરમ તત્વનો પરિચય આપે છે કે કેવી રીતે તેઓ સર્વનો આધાર છે, સર્વવ્યાપક છે અને ભક્તિ દ્વારા તેમને પ્રાપ્ત કરી શકાય છે। તો મિત્રો, આપ સૌ અંત સુધી મારો વિડીયોમાં જોડાયેલા રહેજો, કારણ કે આ અધ્યાય માત્ર જ્ઞાન જ નથી પરંતુ આપણા જીવનને બદલવાની શક્તિ ધરાવે છે। મિત્રો, આ અધ્યાય શરૂ કરતા પહેલાં હું તમને એક રિક્વેસ્ટ કરું છું કે ઘણા લોકો અમારો વિડીયો જુએ છે તો ખરા, પણ વિડીયોને લાઇક નથી કરતા। જો તમે ચાહો છો કે તમારા પિતૃઓને અને ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ અને કૃપા હંમેશા તમારા ઘર પરિવાર ઉપર બની રહે તો આ વિડીયોને લાઇક કરી અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો, જેથી અમારા પિતૃ અને તમારા પિતૃને હંમેશા તમારા પરિવાર ઉપર તમારા ઉપર બની રહે। અને જો ચાલો હવે આપણે શરૂ કરીએ ભગવદ્ ગીતા અધ્યાય 7ની આ પાવન કથા અને યાત્રા। આ અધ્યાયની શરૂઆતમાં ભગવાન શ્રી કૃષ્ણ પોતાની અદ્ભુત શક્તિ અને માયાના રહસ્યોને સમજાવે છે। તેઓ કહે છે કે આ આખું જગત તેમનાથી પ્રગટ થયું છે અને બધું જ અંતે ફરી નામાં જ લય પામે છે, જેમ મોતી દોરામાં પરોવેલા હોય છે અને તેમજ સમગ્ર સૃષ્ટિ ભગવાનમાં જ સ્થિર છે। શ્રી કૃષ્ણ જણાવે છે કે તેમની પ્રકૃતિ એવી કેવી માયા છે કે જેને જીતવું સહેલું નથી, પરંતુ જે મનુષ્ય છે સંપૂર્ણ સમર્પણથી જ શરણે આવે છે તેમની કૃપા આ માયા પર વિજય મેળવી શકે છે। આગળ તેઓ જણાવે છે કે દરેક મનુષ્ય ભગવાનને શરણ નથી આવતો। કેટલાક લોકો અજ્ઞાન અને લાલચના કારણે ભૌતિક ઈચ્છાઓમાં જ ફસાયેલા જાય છે, અને પરંતુ સાથે જ તેઓ કહે છે કે 4 પ્રકારના ભક્તો તો તેમને ભજે છે, જે દુઃખોમાં છે અને જે ધનની ઈચ્છા રાખે છે, જે જિજ્ઞાસુ છે અને જે જ્ઞાનમાં સ્થિર છે। આ ચારેયમાં ભગવાનને સૌથી પ્રિય એ છે કે જે જ્ઞાનમાં સ્થિર છે, રહી પોતાની બુદ્ધિ અને મનને સંપૂર્ણ રીતે ભગવાનમાં સમર્પિત કરે છે। શ્રી કૃષ્ણ કહે છે કે જે લોકો લૌકિક ઈચ્છાઓના કારણે અન્ય દેવી દેવતાઓના ઉપાસના કરે છે તેઓને થોડોક સમય માટે ફળ મળે છે, પરંતુ એ ફળ ક્ષણિક હોય છે, કારણ કે અંત સત્ય એ છે કે તમામ શક્તિઓનો મૂળ સ્ત્રોત સ્વયં પરમાત્મા શ્રી કૃષ્ણ જ છે। આથી સાચો ભક્તિનો માર્ગ એ છે કે આપણે ભગવાનને અંતિમ ગંતવ્ય માનીને તેઓ સર્વશક્તિમાન, સર્વવ્યાપક અને સર્વજ્ઞ છે, તેમ છતાં પોતાની યોગ માયા શક્તિથી તેઓ પોતાનું દિવ્ય સ્વરૂપ દરેકને સહેલું જોવા દેતા નથી। માત્ર જે એકે તેમને શ્રાય લે છે અને જે ભક્તિપૂર્વક શરણ આવે છે તેમને જ તેઓ પરમ જ્ઞાન આપે છે, અને આ જ્ઞાનથી ભક્તિને અને ભક્તને જો પોતાનું જીવન રહસ્યમય અને કર્મોના પરિણામનું સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે। આ અધ્યાયમાં પુરુષોત્તમ ભગવાન અર્જુનને કહે છે કે હવે સાંભળ, મારા પ્રત્યેક મનને અન્ય રીતે અનુરક્ત રાખીને અને ભક્તિ યોગની સાધના દ્વારા મને શરણાગત થઈને કેવી રીતે તું નિસંદેહ થઈને મને પૂર્ણપણે જાણી શકીશ। હવે હું તારી સમક્ષ આ જ્ઞાન અને વિજ્ઞાન પૂર્ણપણે પ્રગટ કરીશ, જે જાણીને આ જગતમાં અન્ય કોઈ જે કાંઈ કરે છે જાણવા યોગ્ય શેષ રહેતું નથી। સહસ્ત્ર મનુષ્યોમાંથી ભાગ્ય જ કોઈ એક સિદ્ધિ પ્રાપ્ત કરવા પ્રયાસ કરે છે, અને જે સિદ્ધિ પ્રાપ્ત કરનારાઓમાંથી પણ ભાગ્ય જ કોઈ એક જ મને વાસ્તવમાં જાણે છે। પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન અને બુદ્ધિ, અહંકાર, આ સર્વ મારી પ્રકૃતિ શક્તિના 8 તત્વો છે।
આવી ઘોર મારી અપાર શક્તિ છે, પરંતુ તેનાથી ચડિયાતી હે મહાભુજાવાળા અર્જુન મારી પરાશક્તિ છે. આ જીવ શક્તિ છે, જેમાં શરીરધારી આત્માઓનો સમાવેશ થાય છે, જેઓ આ જગતમાં જીવનનો આધાર છે. સર્વ જીવંત પ્રાણીઓનો ઉદ્ભવ મારી આ બે શક્તિઓમાંથી થાય છે. તે હું સમગ્ર સૃષ્ટિનો સતોક્ત છું, અને જે મારામાં જ છે પુનઃ વિલીન થઈ જાય છે. હે અર્જુન, મારાથી શ્રેષ્ઠ અન્ય કંઈ નથી. જેવી રીતે મોતી દોરામાં ગૂંથાયેલા રહે છે, તેવી જ રીતે સર્વ મારામાં આશ્રિત છે. હે કુંતીપુત્ર, હું જળમાં સ્વાદ છું અને સૂર્ય ચંદ્રનો પ્રકાશ છું. હું વેદ મંત્રોનું પવિત્ર ઉચ્ચારણ ઓમ છું. હું આકાશમાં ધ્વનિ છું અને મનુષ્યોમાં સામર્થ્ય છું. હું પૃથ્વીની શુદ્ધ સુગંધ છું અને અગ્નિમાં પ્રકાશ છું. હું સર્વ પ્રાણીઓમાં જીવન બળ છું અને તપસ્વીઓમાં તપ છું. હે અર્જુન, જાણી લે કે હું સર્વ પ્રાણીઓનું સનાતન બીજ છું. હું બુદ્ધિશાળીઓની બુદ્ધિ છું અને તેજસ્વીઓનું તેજ છું. હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ હું છું અને બળવાન વ્યક્તિઓમાં કામ અને રાગથી રહિત બળ હું છું. એમ આ ક્રીડા હું છું, એ જે ધર્મથી વિરુદ્ધ નથી અને શાસ્ત્રોથી નિષિદ્ધ આજ્ઞાઓથી વિરુદ્ધ નથી. માયિક અસ્તિત્વ ત્રણ અવસ્થાઓમાં સાત્વિક, રાજસી અને તામસી મારી શક્તિ દ્વારા જ પ્રગટ થાય છે. તેઓ મારામાં છે, પરંતુ હું તેમાંથી પરેમ માયા છું અને ત્રણ ગુણોથી મોહિત. આ સંસાર લોકો અવિનાશી અને શાશ્વત એવા મન જાણવા સમર્થ નથી. મારી દિવ્ય શક્તિ માયા જે પ્રકૃતિના ત્રણ ગુણોથી બનેલી છે, તેને પાર કરવી અતિ દુષ્કર છે, પરંતુ જે લોકો મને શરણાગત થાય છે તેને હું સરળ રીતે પાર કરી જાય છે. આ ચાર પ્રકારના લોકો મને શરણાગત થતા નથી. તેઓ જે અજ્ઞાની છે, તેઓ જે મને જાણવાનું સામર્થ્ય ધરાવતા હોવા છતાં પ્રમાદી રીતે તેમને નિષ્કૃત પ્રકૃતિનું અનુસરણ કરે છે. તેઓ જેમની બુદ્ધિ ભ્રમિત કરે છે અને જેમની બુદ્ધિ ભ્રમ થઈ ગઈ હોય તેને આસુરી પ્રકૃતિ ધરાવે છે. હે ભરત શ્રેષ્ઠ, આ ચાર પ્રકારના પવિત્ર લોકો મારી ભક્તિમાં લીન થાય છે. સંતપ્ત, જિજ્ઞાસુ, સંસારી, સંપત્તિના પ્યાસુ અને જેઓ જ્ઞાનમાં સ્થિત છે, એમાંથી હું તેમને શ્રેષ્ઠતમ માનું છું. જેને જ્ઞાનપૂર્વક તમે ભજો છો, મને ભજે છે, દ્રઢતાપૂર્વક અને અન્ય રીતે મને સમર્પિત રહે છે. હું તેને અતિ પ્રિય છું અને તેઓ મને અતિ પ્રિય છે. વાસ્તવમાં એ સર્વ જે મને સમર્પિત છે તેઓ નિષેધ ઉદાર મનવાળા છે, પરંતુ જેઓ જ્ઞાનમાં સ્થિત છે અને જે એકાગ્રત ચિત્તે જેમની બુદ્ધિ મારામાં વિલીન થઈ ગઈ છે અને જે મને તેમનું સર્વોત્તમ ધ્યેય માને છે, હું તેમને મારા આત્મા સન્માન ગણું છું. અને અનેક જન્મોની આધ્યાત્મિક સાધનાનો પાશ્ચાત અને જે મનુષ્ય જ્ઞાનથી પ્રસન્ન થાય છે અને તેને મને સર્વાન માનીને મારા શરણમાં આવે છે, આવા મહાત્મા અત્યંત દુર્બળ હોય છે. જેની બુદ્ધિ માયિક કામનાઓની હરાઈ ગઈ છે, તેઓ સર્વજ્ઞીય દેવોને શરણે જાય છે. પોતાની પ્રકૃતિને અનુસરીને તેઓ દેવ દેવતાઓની પૂજા કરે છે અને આ દેવતાઓને રીઝવવા આશાયથી કર્મકાંડ કરે છે અને દેવતાઓને જે કોઈ પણ સ્વરૂપની ભક્તિ શ્રદ્ધાપૂર્વક આરાધના કરવા ઈચ્છે છે, હું એવા ભક્તની શ્રદ્ધાની સ્વરૂપને દર્ધ કરું છું. શ્રદ્ધાથી પ્રસન્ન ભક્ત કોઈ ચોક્કસ દેવતાની આરાધના કરે છે અને વાંછિત અને પદાર્થની પ્રાપ્ત કરે છે, પરંતુ વાસ્તવમાં હું જ આ ફળોની વ્યવસ્થા કરું છું. પરંતુ આ અલ્પ જ્ઞાનીઓને પ્રાપ્ત થયેલું ફળ નાશવંત હોય છે. જેઓ સ્વર્ગીય દેવતાઓની પૂજા કરે છે તેઓ સ્વર્ગલોકમાં જાય છે. જ્યારે મારા ભક્તો મારા ધામને પ્રાપ્ત કરે છે, અલ્પજ્ઞાનીઓને માને છે કે હું પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને પૂર્ણ નિરાકાર હતો અને હવે આ સાકાર સ્વરૂપ ધારણ કર્યું છે. તેઓ મારી અવિનાશી અને સર્વોત્કૃષ્ટ પ્રકૃતિને જાણી શકતા નથી અને મારી દિવ્ય યોગમાયાથી આચ્છાદિત હોવાથી હું બધાની સમક્ષ પ્રગટ થતો નથી. તેથી મૂળ લોકો જે જ્ઞાનથી રહિત છે તેઓ જાણતા નથી કે હું અન્નજન્મા અને અવિનાશી છું. હે અર્જુન, હું ભૂત, વર્તમાન અને ભવિષ્ય જાણું છું અને હું સર્વ જીવોને જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. હે ભરતવંશી, આ દુનિયામાં ઈચ્છા અને ધરણા આ બંને
માનવને જે સૌથી લાંબા બાંધીને રાખે છે. અને જ્યારે માણસ જો વસ્તુ કે પરિસ્થિતિઓને ખૂબ ઈચ્છે છે, એ ઈચ્છા એને મોહમાં નાખે છે. અને જ્યારે માણસ કોઈ વસ્તુ કે પરિસ્થિતિને નાપસંદ કરે છે, ત્યારે તેને ધૃણા અને દુઃખમાં નાખે છે. આ રીતે ઈચ્છા અને ધરણાના જે આ બે ફંદાથી મોટા ભાગના લોકો માયાથી જાળમાં ફસાઈ જાય છે અને સાચા જ્ઞાનને ઓળખી શકતા નથી. પરંતુ જે વ્યક્તિઓના પાપના તેમના પવિત્ર કર્મોના કારણે નષ્ટ થઈ જાય છે, તેઓ આ દેતના મોહમાંથી મુક્તિ થઈ જાય છે. આવા મનુષ્યોને મને દ્રઢ નિશ્ચય સાથે ભજે છે, જેઓ મારું શરણ ગ્રહણ કરે છે, વૃદ્ધાવસ્થા અને મૃત્યુમાંથી મુક્તિ મેળવવા પ્રયત્ન કરે છે. તેઓ બ્રહ્મ પોતાનો આત્મા અને કાર્મિક ગતિવિધિના સમગ્ર ક્ષેત્રને જાણી લે છે. જેઓ મને અધિભૂત અને અધિદેવ તેમજ અધિયજ્ઞના સિદ્ધાંતોના મૂળ શાસન તરીકે જાણે છે, તેવા પ્રબોલન અને જેઓમાં જીવાત્માનું મૃત્યુ સમયે મને જે સંપૂર્ણ રીતે મારી ચેતનાથી યુક્ત રહે છે, તેઓ પ્રિય દર્શકો, તમે આ અત્યારે સાંભળ્યો ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય. અને વિજ્ઞાન યુગમાં આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવ્યું કે જગતમાં સર્વ વસ્તુઓનું મૂળ સ્વરૂપ પોતે જ શ્રી કૃષ્ણ જ છે. પરમાત્માનો પ્રકાશ અને શક્તિ પણ એમનામાંથી જ બહાર આવે છે. મિત્રો, આ અધ્યાય આપણને સત્યનો પરિચય કરાવે છે. ભગવાનની ભક્તિ અને જ્ઞાન દ્વારા જ મુક્તિનો માર્ગ સરળ બને છે. હવે આ અધ્યાયનું પિતૃપક્ષ દરમિયાન વિશેષ મહત્વ છે. પિતૃપક્ષ એ સમય છે કે જ્યારે આપણા પૂર્વજોની આત્માઓ પૃથ્વી ઉપર આવતી માનવામાં આવે છે. આ દિવસોમાં જો આપણે ભગવાનની ભક્તિ, દાન, તર્પણ, શ્રાપ અને ભગવદ્ ગીતાના પાઠન કરીએ તો માત્ર આપણું જ નહીં પણ આપણા પિતૃઓનું પણ કલ્યાણ થાય છે. ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય ખાસ કરીને પિતૃમોક્ષ અને પિતૃપક્ષમાં સાંભળવાથી આત્માને જ્ઞાનનો પ્રકાશ મળે છે, પિતૃદોષનો નાશ થાય છે, પિતૃ આત્માઓને શાંતિ અને તૃપ્તિ મળે છે તથા ભક્તના જીવનમાં સદગતિ સમૃદ્ધિ અપાવે છે અને પાપોનું ક્ષય થાય છે. જેમ ભગવદ્ ગીતાના શ્રવણથી મનુષ્યનો અંધકાર દૂર થાય છે, તેમજ પિતૃપક્ષ દરમિયાન તેનો પાઠ અને શ્રવણ આપણા પૂર્વજનો માટે સુધી સકારાત્મક શક્તિ પહોંચાડે છે. આથી જ આ અધ્યાય પિતૃપક્ષના સમયના અનિવાર્ય માનવામાં આવ્યો છે. હંમેશા યાદ રાખજો કે ભગવદ્ ગીતાના દરેક અધ્યાયમાં અદ્ભુત તત્વજ્ઞાન સમાયેલું છે. આજે આપણે 7મા અધ્યાયથી જે જ્ઞાન મેળવ્યું છે તે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરીએ અને આપના પિતૃઓને પણ આ જ્ઞાનના ફળની શાંતિ પ્રાપ્ત કરાવીએ અને અંતે સૌ પિતૃ આત્માઓને શાંતિ મળે તેવી પ્રાર્થના સાથે આ અધ્યાયનો પાઠ અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો, ભગવદ્ ગીતાનો આ અધ્યાય અમે તમને સંભળાવ્યો, પરંતુ તેના બદલામાં અમે તમારી પાસેથી ફક્ત એક જ આશા રાખીએ છીએ, ફક્ત એક જ લાઈકની અને એક કોમેન્ટની. તો મિત્રો, એ લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો, જેથી ભગવાન શ્રી કૃષ્ણ અને તમારા પિતૃઓની કૃપા હંમેશા તમારા ઉપર બની રહે. અને આમ તો મિત્રો, ભગવદ્ ગીતાના કુલ 1 થી 18 અધ્યાયો છે. તો જે તમે એ 18 અધ્યાયનું શ્રવણ કરવા માંગો છો તો એના વિડીયો પણ તમને મહિનામાં આવતા મહિનામાં દરેક એકાદશી એટલે કે દરેક 11ના દિવસે તમને ભગવદ્ ગીતાના પાઠનો એટલે કે અધ્યાયનો વિડીયો મળી જશે. તમે એકાદશીના દિવસે સાંભળી શકો છો. તો મળીને આપણા આગળના વિડીયોમાં. ત્યાં સુધી માટે ધન્યવાદ મિત્રો. મને આશા છે કે તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો. આપ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કે જેથી આવનારા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ.